ભરૂચ લોકસભા ચૂંટણી ભાજપ પ્રબંધન સમિતિની બેઠક મળી। 7 વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો કાર્યકરોને અપાયું માર્ગદર્શન। ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ભરૂચ કોલેજ રોડ સ્થિત મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મળી હતી। ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી। ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લા સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોને સંબોધતા તેઓએ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું। કેન્દ્ર અને પ્રદેશની સૂચના મુજબ એક સાથે 26 બેઠકોમાં ભરૂચમાં પણ લોકસભા ચૂંટણી કાર્યાલયનો આરંભ કરાયો, જે બાદ ભરૂચ લોકસભા બેઠક માટે સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ। કોલેજ રોડ સ્થિત ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ચૂંટણી પ્રબંધક સમિતિની બેઠકમાં ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લા 7 વિધાનસભાના નિયુક્ત હોદ્દેદારો, સંયોજકો, કાર્યકરો સાથે બેઠક યોજવામાં આવી, જેમાં તેઓને નિયુક્તિ, જવાબદારી, પ્રવાસ, સંકલન, વિવિધ વિભાગોની જાણકારી સહિતની વિગતે ચર્ચા કરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ આગામી 10 ફેબ્રુઆરીએ વડાપ્રધાન 182 બેઠકો પર વર્ચ્યુઅલ સંબોધન કરનાર હોય તે અંગેની માહિતી આપી, સાથે આયોજન અંગે વિગતે ચર્ચા કરી હતી। બેઠકમાં લોકસભા પ્રભારી અજય ચોકસી, સંગઠન પ્રભારી અશોક પટેલ, નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નિરલ પટેલ સહિત સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા। આવનારા દિવસોમાં વિધાનસભા પ્રવાસ આપણા ક્લસ્ટર પ્રભારી, લોકસભાના પ્રભારી સંયોજક શ્રીનો થનાર છે। અત્યારથી આપણે સૌ અહીંયા જવાબદાર લોકો જ્યારે ભેગા થયા છે ત્યારે એનો પ્રવાસનો કાર્યક્રમ બનાવીશું। મિત્રો, આવનારા દિવસોમાં 10મી તારીખે ગુજરાતનું ગૌરવ સમગ્ર દુનિયામાં ભારત માતાને આપણે જે વર્ષોથી વાત કરીએ છીએ કે પરમ વિભ્રમણ શિખરે લઈ જવા તરફ કદમ આગળ વધી રહ્યા છે, વધારી રહ્યા છે એવા આપણા વૈશ્વિક નેતા, આપણો સૌનું ગૌરવ એવા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની વર્ચ્યુઅલી સમગ્ર ગુજરાતના 182 વિધાનસભા ક્ષેત્રમાં ઓછામાં ઓછા 5000 ભાઈ, એક પણ ખુરશી ઓછી હશે તો સાહેબ પાટીલ સાહેબે ગઈકાલે મીટિંગ કીધી છે એ ચલાવી લેવામાં નહીં આવે। કોઈને ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી અને સંગઠન મહામંત્રી એમણે બેઠક લીધી। એ બેઠક પછી એવું નક્કી કરવામાં આવ્યું કે 26 લોકસભાના કાર્યાલયો એક સાથે ખુલે અને આપણે 26 લોકસભાના કાર્યાલયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ખોલ્યા। ત્યાર પછી લોકસભાની બેઠક ચૂંટાયેલા લોકોની અને સંગઠનના લોકોની, સહકારી ક્ષેત્રના, એ પ્રમાણે આપણે કામ કર્યું। હવે આજે આપણે ચૂંટણી પ્રબંધન સમિતિમાં જેની નિયુક્તિ કરી છે એ બધાની બેઠક આપણે આજે આ રાખી। અપેક્ષા એવી છે કે અહીંયા લોકસભા કક્ષાએ ક્યાંક પેડિયમવાડાના, ક્યાંક કરજણના, ક્યાંક ભરૂચ જિલ્લાના જે નામો નિશ્ચિત થયા હોય, એક તો એને ખબર હોવી જોઈએ કે મને ક્યાં નિયુક્તિ કરી, બીજું પોતે શું જવાબદારી નિભાવવાની છે એ ખબર હોવી જોઈએ, ત્રીજું એક વિભાગવાળાને બીજો વિભાગ કોને સોંપ્યો છે
જેથી કરીને સંકલનનો અભાવ ન રહે. અને ચોથું, આપણે ત્યાં 3 જિલ્લા આવે છે, વડોદરા, નર્મદા અને ભરૂચ. એ 3 જિલ્લાનું સંકલન થાય. આવા જુદા જુદા આશયના કારણે આજે આપણે આ ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક રાખી.